હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ધમદાર તેજી થઈ ગઈ છે. જો તમારું માનસ 2 દિવસ પહેલાં મંદીમાં હતું, અમેરિકાનું બજાર ઘટ્યું, ભારતનું આપણું બજાર ઘટ્યું હતું, અને એના પહેલાં પણ ખૂબ મંદી હતી અને કે મંદી આવશે આવી બધી વાતો થઈ હતી. પરંતુ બજાર તેજીમય છે અને તેજીમય રહેવાનું છે. મિત્રો, સેન્સેક્સ 246 પોઈન્ટ વધીને 72,069, નિફ્ટી 84 પોઈન્ટ વધી 21,924, બેંક નિફ્ટી 241 પોઈન્ટ વધી 47,149, અને મિડકેપ અને સ્મોલ કેપ ખૂબ ઘટ્યા હતા. એમાં જબરદસ્ત તેજી છે. સ્મોલ કેપ મિડકેપ આજે 431 પોઈન્ટ વધી 48,767 ઉપર ચાલે છે. જે આપણે છેલ્લો વિડીયોમાં વાત કરી છે એમાં યુપીએલ એપોલો 1420 રૂપિયા 2 દિવસથી તેજીમાં છે, ખૂબ ઘટ્યો છે. ઘટાડ્યા પછી આજે 2% તેજી. જ્યોતિ રીજન મિત્રો 417 નીચે 1200 તે 1350 રૂપિયા આવી અને આ દમદાર વધારો છે. 3.5% 366. વિનેશભાઈ મિત્રો 1000 રૂપિયામાં રમતો શેર 1563 રૂપિયા, 7%નો આજે દમદાર ઉછાળો. જુપિટર વેગન 363 રૂપિયા, 300 ઉપર આપણે વિડીયો બનાવ્યો, 3.2%નો વધારો. HJVL મિત્રો 125 રૂપિયા, 4.4%નો વધારો. KPI ગ્રીન બોનસ આપ્યું, આજે બોનસની અસર છે. 2000 ઉપર જે ચાલતો હતો એમાં એનો ઘટાડો થઈ અને આજે 5%ની સર્કિટ લાગી છે. આઝાદ એનજી છે મિત્રો, આપણા ખેલાડી નો સારામાં સારો શેર અને એમાં રોકાણ છે એમનું 484 ઉપર. હવે મિત્રો આજે વાત કરીએ કે દમદાર પોચ શેરોની. ડિફેન્સ સેક્ટરના શેરો ઓછા ચાલ્યા છે એવું બધા કહે છે, પરંતુ ડિફેન્સ સેક્ટર ચાલશે ત્યારે આપણા કબજામાં નહીં રહે. હમણાં 19 તારીખે એક મિટિંગ છે ભારત સરકારની રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને, અને એમાં ભારતના લશ્કરને શું શું જરૂરિયાતો છે તેની ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા પછી જે લશ્કરની સામગ્રી, વિમાનો, હેલિકોપ્ટરો, સબમરીનો અને એનો ઓર્ડરો જે કંપનીઓને મળવાનો છે એ કંપની તમને ગજબનો વધારો દેખાશે. તમારે આવી કંપનીઓ રડારમાં રાખવાની છે. 19 તારીખે મિટિંગ છે એવા ન્યૂઝ છે. એના ઉપર ડિટેલમાં કાલે આપણે આ બધા એના ન્યૂઝ ભેગા કરી અને કાલે વિડીયો ડિફેન્સ સેક્ટરનો સારો બનાવવાનો છે. ડિફેન્સ સેક્ટરના નાના એક પોસ્ટ શેરોનો આ વિડીયો બનાવવો છે. માઇક્રો કેપ, સ્મોલ કેપના પોસ્ટ સ્ટોકોની વાત કરવી છે. ભારત સરકારનો ડિફેન્સ સ્ટોકો પર જોરદાર વિકાસ કરવો છે. મેકઅપ ઇન્ડિયાની અસર આ કંપનીઓ ઉપર ખૂબ ચાલે છે મિત્રો. 1-2 વર્ષમાં બીજા સેક્ટરો કરતાં વધારે રિટર્ન આપ્યું છે. ઘણા વર્ષોથી ભારત ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જે બહારથી ખરીદતો હતો તે હવે આપણી પોતાની કંપનીઓ, ભારત સરકારની કંપનીઓમાંથી ખરીદે છે, અને એ આગળના વર્ષોમાં જોરદાર તમને વધારો અપાવશે. એવો આપણો પહેલો સ્ટોક છે એવન્ટલ લિમિટેડ. મિત્રો, આ સ્ટોકનો આપણે 2-3 વખત વિડીયો બનાવેલો છે, પરંતુ ફરી વખત આ 19 તારીખે મિટિંગ છે તેના માટે આપણે વિડીયો બનાવ્યો છે. ડિફેન્સ ઇલેક્ટ્રિક સેટેલાઇટ મિત્રો આશે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં 429 રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં 227% રિટર્ન આપ્યું છે. અને આ સ્ટોક સતત ઉપર જાય છે. અને સામાન્ય માર્કેટ કેપ છે 2,547 કરોડનું માર્કેટ છે. પીએ થોડો મોંઘો છે, 58 પીએ છે. બુક વેલ્યુ 4.70 છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 40% છે. નેક્સ્ટ સ્ટોક છે DCS સિસ્ટમ, ઇલેક્ટ્રિક સબમરીન ડિફેન્સ એરોફેક્સ. આ બધી ડિફેન્સમાં કામ કરવાવાળી કંપની છે. માર્કેટ કેપ 2,853 કરોડ છે. પીએ 37 છે, ROE 13.5 છે, ROC
20 છે, ફેસ વેલ્યુ 2 છે, બુક વેલ્યુ 58 છે, પ્રમોટરનું હોલ્ડિંગ 71.72% છે, FIC 0.70, DI ઘરેલું ફંડો 8.1, પબ્લિક 20%. એકદમ ગજબનો શેર છે. ત્રીજા નંબરનો શેર છે તનેજા એરોસ્પેસ. માર્કેટ કેપ કેટલું? 574. છોટમ છોટી કંપની. આ કંપનીનું 574 કરોડ માર્કેટ કેપ છે. એ 10 ગણું થશે એટલે 5,740 કરોડ થશે, અને 100 ગણું થશે મિત્રો તો 57,400 ગણું થશે. જો એનું માર્કેટ કેપ 100 ગણું થાય તો તમારો શેર 100 ગણો થાય. આ તમારે યાદ રાખવા મિત્રો. કંપનીનો PE 45 છે, ખૂબ મૂંઘો નથી. બુક વેલ્યુ 207 રૂપિયા છે. જેટલી બુક વેલ્યુ ઊંચી એટલો એસેટ વધારે. ફેસ વેલ્યુ 5 રૂપિયા. એક બુક વેલ્યુ એટલે 207 રૂપિયા એટલે ગજબની બુક વેલ્યુ કહેવાય. વધારે ગમતું હોય તો એક આરયુએનું ફંડામેન્ટ. પ્રમોટર 51%, પબ્લિક 48%. ઓમાં બીજા હોલ્ડિંગ FIC અને DIના નથી. કંપની ડિવિડન્ડ આપે છે. 1 વર્ષમાં 56%, 6 મહિનામાં 82% અને 5 વર્ષમાં 543% રિટર્ન આપે. અને મારે IPO લાગ્યો હતો એવો એક શેર જૂની વખતમાં 2 વર્ષ પહેલાં લાગ્યો છે, પારસ ડિફેન્સ. સારામાં સારી ડિફેન્સની કંપની 777 આસપાસ ભાવમાં ચાલેલી છે. થોડોક વધે છે, થોડોક ઘટે છે, અને કોઈ સારો ઓર્ડર મળતો રહે છે. અને જો વધારે વ્યવસ્થિત ઓર્ડર મળશે તો કંપની કેટલી પહોંચી જશે, એમાં કોઈ બેમત નથી. ROE 9.10, પ્રમોટરનું હોલ્ડિંગ 58.54, FIC 0.56, DI 2.72 અને પબ્લિક 38.79. PE 83.60, PE થોડોક મૂકો છે. ROCE 13.2 અને ROE 9.10. બુક વેલ્યુ 106 અને ફેસ વેલ્યુ 10. અને સૌથી છેલ્લી કંપની છે સિલ્કા પેન્ટ. એન્જિનિયરિંગ ડિઝાઇન બનાવતી આ કંપની છે, અને માર્કેટ કેપ નાનું માર્કેટ કેપ છે. મને ઓછા માર્કેટવાળી કંપનીઓ ખૂબ ગમે છે, પરંતુ ઘણી વખત આવી નાની કંપનીઓ છે ને એ ખૂબ ઊંચે જાય છે અને ખૂબ નીચે આવે છે. મારે એવો છે મારા પોર્ટફોલિયોમાં જ્યોતિ ડીઝલ મિત્રો 1800 થઈ અને 1100 આવે, 1100 આવી અને 1700 જો 1700 આવી અને નીચે 1300 સાડી 1300 આવે. આ કંપનીમાં લોકો લે, નુકસાન થાય તો વેચી મારે, ઘણા નફો ગજબનો કરતા હોય છે. પરંતુ મારા પોર્ટફોલિયોમાં આ કંપનીના શેર મેં થોડા ઘણા વેચ્યા છે, પરંતુ મારા પાસે દમદાર પોર્ટફોલિયોમાં સારામાં સારા હું આ કંપનીને રાખું છું. આવી આ કંપની છે સિલ્કા પેન્ટ મિત્રો. માર્કેટ કેપ 505 કરોડ, બુક વેલ્યુ 210, અને પ્રમોટરનું હોલ્ડિંગ 71.72, FIC 2.42 અને પબ્લિક 25.85. પબ્લિકનું હોલ્ડિંગ 25% છે અને પ્રમોટર 32% છે. આ કંપની ઉપર બિલકુલ દેવું નથી, એ એનો પ્લસ પોઈન્ટ છે મિત્રો. અને ફેસ વેલ્યુ 10 છે. ડિવિડન્ડ ફેસ વેલ્યુ પર 10 રૂપિયાની ફેસ વેલ્યુ કંપનીવાળી મળે તો 1 રૂપિયાની ફેસ વેલ્યુ પરથી ઓછી કરવી, 10 રૂપિયાની કરવી. ભવિષ્યમાં એ સ્પ્લિટ કરે તો તમારા 10 ગણા શેર થઈ જાય. અને 10 રૂપિયાનું સ્પ્લિટ કરીને 10 ગણા શેર થાય તો 1 રૂપિયો સ્પ્લિટ થયેલી ગણવી મિત્રો. આ બધા વિડીયોમાં વાત છે. થેન્ક યુ, આભાર.